રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં લાઈવ હું તમને સમજાવવાનો છું. એટલે પીએફનું પેન્શન ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. એટલે હવે આપણે બ્રાઉઝર ઓપન કરી લીધું. એના પછી EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમને મોબાઈલમાં જોવા મળી જશે. એમાં નીચેની તરફમાં આવી અને વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ક્લિક કરો એના પછી નીચેની તરફમાં તમારે તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને જો તમારી પાસે પગારની સ્લિપ ના હોય અને UAN નંબર ખબર ના હોય તો એ કઈ રીતે જોઈ શકાય એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે જેવા તમે UAN નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં PFનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં UAN નંબર અને PFનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એટલે હવે આ જે OTP આવ્યો એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે હું OTP એન્ટર કરી લઉં અને ભૂલથી OTP ID એન્ટર નથી કરવાનું. એટલે જેવા લોગિન થઈ જઈએ એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું કે તમે બેંકની KYC કરી લીધી કે બાકી છે. કારણ કે PFનું કોઈ પણ અમાઉન્ટ તમારે ઉપાડવું હોય તો એમાં બેંકની KYC કરવી પડે. અને જો તમારે PFનું પેન્શન ઉપાડવું હોય તો નોકરી છોડી દીધી હોય એના પછી માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી અને એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે. એટલે જેવી આ 2 પ્રોસેસ થાય એના પછી નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એટલે જેવો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનો. એટલા માટે હવે હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં. એના પછી જો તમારી નોકરી ચાલુ હોય તો PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવાનું. આપણે PFનું પેન્શન ઉપાડવું છે એટલા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લીધું. એટલે પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટીમાં ગામનું નામ અને સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવું તમે રાજ્ય સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો જે પણ લાગુ પડતો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી તમારે નીચેની તરફમાં તમારું સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી તમારે ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા PFનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા PFનું પેન્શન ઉપાડી શકો. હવે જો કોઈ PFનું કામ તમારે મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો. અને જો તમારા PF એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને સપોર્ટ કરે છે એ બધા લોકોને થેન્ક યુ.